ખેડા જિલ્લાના ઠાસરા તેમજ મૌધા શહેરમાં મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ વહેલી સવારથી ઈ-કેવાયસી કરાવવા માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓની લાંબી કતાર જોવા મળી। કેટલાક વિદ્યાર્થીઓ તથા વાલીઓ 3-4 દિવસથી ભણવાનું તથા ધંધા રોજગાર છોડી ઈ-કેવાયસી કરાવવા માટે ધરમધક્કા ખાવાનો વારો આવ્યો। જ્યારે અમુક વખતે બેંકમાં આધાર કાર્ડ લિંક ન હોય કે પછી આધાર કાર્ડ અપડેટ ન હોય તો ત્યાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને ફોગટના ફેરા થતા હેરાન પરેશાન બન્યા। જેથી ત્રસ્ત બનેલા લોકો જો ચૂંટણી સમયે ગામે ગામ શાળાઓમાં ચૂંટણી કાર્ડ માટે કાર્યક્રમો થઈ શકતા હોય તો ગામે ગામ શાળામાં ઈ-કેવાયસી કેમ ન થઈ શકે તેમ સવાલ પૂછી રહ્યા છે। જો ભાજપ સદસ્યતા અભિયાનમાં સરકાર રસ લઈને કામ કરાવી રહી હોય તેટલો જ રસ આ બાબતે પણ લે તેવી લોકમાંગ ઉઠી છે। હું આધાર કાર્ડ કઢાવવા આવ્યો છું, પણ અત્યારે નવું આધાર કાર્ડ કઢાવવા આવ્યો છું તો મને એમ કે આવતા સોમવારે આવજો, તો પછી હું આ રજા પાડીને તો અહીંયા આવ્યો, બરાબર। તો કાયમિક રજા પાડું તો સોરણ ખવડાવવાનું શું મારે? સરકારને શું કહેશો આ બાબતે? સરકારને શું કહેવાનું? તો એમને ના બધો પ્રશ્ન વિચારવો પડે। હાલ તમે મામલતદાર ઓફિસમાં ઊભા છો, શા માટે ઊભા છો? આ આધાર કાર્ડ લિંક કરવા માટે। આધાર કાર્ડ લિંક થયું? ના, નહીં થયું। ક્યારથી આ આધાર કાર્ડ તમે ક્યારે આપેલું છે? કાલનો ફોર્મ આપેલું છે। કેટલા કલાકથી અત્યારે ઊભા છો? અત્યારે 2 કલાક થયા। સરકારને શું કહેશો આ બાબતે? એવા સગવડ કરે શું? 2 કલાકથી ઊભા ગરમી મરી ગયા અમે। આધાર કાર્ડ લિંક ને મોબાઈલ લિંક કરવા માટે કેટલા સમયથી અહીં બેઠા છો? અત્યારે તો 10-10:30 વાગ્યાથી આવીને બેઠા સાહેબ। શું હજુ એટલે કશું ના, તમારું હજુ કામ કંઈ થયું? એનો નિકાલ જ આવ્યો નહીં। સરકારને આ બાબતે શું કહેશો તમે? સરકારને બાબતે કહેવું કે કંઈ ગામે ગામે પંચાયતમાં કંઈ કેવાયસી આધાર કાર્ડ લિંક કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવી।